ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી માધુપુરાથી જીએમડીસીને જોડતો માર્ગ એ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચ્યો છે। 1 વર્ષ અગાઉ ઝઘડિયાના ધારાસભ્ય દ્વારા માર્ગના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ ગયા બાદ પણ 1 વર્ષ વીતી ગયું છતાં રસ્તાનું કામ શરૂ ન થતાં માર્ગ પર વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની હાલત એટલી ખરાબ બની છે કે વાહન કે બાઇક ચલાવવાની વાત તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। આ માર્ગ પર હોસ્પિટલ, જીએમડીસી કોલોની, રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી સ્થાનિકોની મુશ્કેલી વધી છે। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક માર્ગનું કામ શરૂ કરવાની માંગ કરી। દરમિયાન ચૂંટણી સમયે મત માંગતા નેતાઓનું આ મુદ્દે મૌન ચર્ચાનો વિષય બન્યું છે। સીજી કન્સ્ટ્રક્શન વાળાને આ ટેન્ડર આપેલું છે અને એનું ખાતમુહૂર્ત થઈ ગયું, એનો ઘણો ટાઈમ થયો છે, છતાં હજી આ રોડ બહુ ખાડા અને એટલો અવાજ આ જીએમડીસીનો જે માર્ગ છે એ બહુ જ મિક્સમાર્ગ બની ગયો છે। રોડ છે કે ખાડા છે કંઈ ખ્યાલ આવતો નથી। આના કરતાં તો ગામમાં ખેતરના રસ્તા સારા છે। અહીંયા કમર જેટલા ખાડા છે। મંદિરે, પ્લાન્ટે, કોઈ બી જગ્યાએ જવું હોય તો ગામડાના માણસોને બહુ જ તકલીફ પડે છે। જેથી એનું વહેલો તકે એનું કામ ચાલુ કરાવો અને એનું નિરાકરણ આવે એવું કરો।